बोध सिंधु पर चुकती पश्चिम मध्य मांगे सियानी अटारी हिंद देवी तनी कमर पर चमकती द्रढ़कसी तीक्ष्ण जाने कटारी पहाड़ नत मुखे कीर्ति उच्चारता गरजती जल निधि गान सरणी ए भारती मातनी वंद दुनिया वड़ी तन धन्य हो धन्य सौराष्ट्र धरणी ए भारती मातनी वंद दुनिया वड़ी ए धन धन्य हो धन्य सौराष्ट्र धरणी सौराष्ट्र की धरती ये तो संत अने सुरानी धरती है। समर्पण अने त्यागनी कथाओ પછી સુરવીર હોય તોય ભલે, સતી હોય તોય ભલે અને સંત હોય તોય ભલે. અનેક પ્રસંગો પોતાના ખોળામાં હંગરીને બેઠેલી સૌરાષ્ટ્રની ધરતી સંતના જીવનનો એક નાનકડો પ્રસંગ છે. એકવાર ધરતી અને મેહુલો એ બેની વચ્ચે વાત થાય છે. ધરતી એમ કે છે કે હું મોટી છું અને મેઘ એમ કે છે કે હું મોટો છું. ધરતીએ જયારે પોતાની મોટપ બતાવી ત્યારે મેઘે એટલું કીધું તું છાની માની બેહી રે, જો હું ન હોય તો તારું પાંચ્યું આવે નહીં. કારણ કે બરોબર 8 મહિનો આવે અષાઢ ગગુંબીએ લુંબીએ અંબાર વદલ બેવલ ચોવલીએ મોહલાર में हेलिए लाडग हेलिए नीर चले न जले न लइए अंतर गाज गगाज करे धर गुपर गब नैया सर गुभरिया अजमाल न दुतन कुंवर आलन सोई तणी रत संभरिया जी सोई तणी रत संभरिया द्वादलानी दौळीन चोળી गटू मंडे બંધાવા અને કાળા ડિબાંગ વાદલાના હાથ હાથ પડીને ચીરીને સમ કડક ધણાણાણાણાણાણાણા રળાલાલાલ છામ રળાલાલાલ છામ કરી અને વીજળી છે ઈશાની પહાડના ખોપરા મંડી જાય ફાડવા અને મુસળધારો મેઘ મંડાય અને ધરતી છે એ મેઘનું અને ધરતીનું જ્યારે મિલન થાય ત્યારે મેઘ એમ કે છે કે દુનિયામાં પતિ વગરની કોઈ સ્ત્રીની કોઈ દી કિંમત થઈ હોય એવો દાખલો નથી. ગાંડી થામાં હું ન હોઉં તો તારું કાંઈ દુનિયામાં ઉપજે નહીં. એટલે ધરા વડેરો મેહુલો, ધરતી કરતા મેઘ મોટો છે ધરા વડેરો મેહુલો. એટલે બે વડસેડ કરે છે ત્યારે ભગવાન ખાડ 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 હાથ કાઢીને કહે છે કે બે ગાંડા થાવમાં, કારણ કે હું જો ન હોઉં અખિલ બ્રહ્માંડનું સર્જન કરવા વાળો અને અંદરો અંદર તમે ઝઘડીને મરી જાઓ માં, હું ન હોઉં તો તમારું પાંચ્યું ન આવે. ધરા વડેરો મેહુલો અને મેઘ વડો ભગવંત. અને ભગવાનને જ્યારે પોતાની મોટપ જાહેર કરીને એટલે ભક્તિ મંડી દાંત કાઢવા કે હે પ્રભુ, જો અમે તને મોટો બનાવી, અમે તને દુનિયામાં રૂડો બનાવી અને ઉજળો બનાવી જગતના નાથ અમે તને મોટો કર્યો છે. ભક્તિ એમ કહે છે કે જો હું ન હોઉં તો હે નાથ તારી કોઈ કિંમત નથી. ધરા વડેરો મેહુલો, મેઘ વડો ભગવંત. અને ભગવંત છે ભક્તિ વડી, ભગવાન કરતા પણ ભક્તિ મોટી છે. અને ઈ વાત જ્યારે કવિ સાંભળીને ત્યારે કવિ દાંત મીંડો કાઢવા ગાંગલી થામા ગાંડી થામા. કારણ તારું એકલું કાંઈ દુનિયામાં ઉપજે નહીં. એકલા તું મંજીરા વગાડી હગ નહીં, એકલો તું રામસાગર વગાડી હગ નહીં. પણ તને ગામો ગામ દેશે દેશ ઉજળી કરી અને તારા નામનું કીર્તન કરી, પરમાત્માના નામનું કીર્તન કરી અને તને અને પરમાત્માને બેને જે ઉજળા કરે છે એ જગતમાં સંત જો ન હોય તો તારી કોઈ કિંમત નથી. ધરા વડેરો મેહુલો, મેઘ વડો ભગવંત. ભગવંત સે ભક્તિ વડી અને ભક્તિ વડેરા સંત. અને ભગવાન, ભક્તિ, ધરતી અને મેહુલો આ બધાય કરતા સંતને કવિએ વધારે મોટપ આપી છે. અને એના માટે કવિને લખવું પડે કે માયા અને મમતા ધણો અરે જેને હૃદય ને લાગ્યો ઈ રોગ, પણ દુનિયામાં આવા સંત સમરવા જો અરે
તો દિવસ જો ઉગતે ઈ દાદવા, પણ જેને માયા અને મમતા તણો ઓલો રૂદેન લાગ્યો ઈ રોગ. માયા અને મમતા થી પર થઈ ચર્મચક્ષુ બંધ થઈ જાય, અંતરના કવાટ ઉઘડી જાય અને ત્રિલોકના નાથની હારે મંડે વાતું કરવા. વેલેરા પધારજો હરી સંતોની વારે, ભજનની ઠોર લાગે. અખિલ બ્રહ્માંડનો નાથ જેની આટીએ વલે ઈ સંતો સૌરાષ્ટ્રમાં જન્મ્યા છે, ઈ સંતો સોરઠની ભૂમિ ઉપર જન્મ્યા છે. સત્ય ઘટનાનો એક પ્રસંગ કેવો છે. સંતને કવિ એમ કે છે કે સંતની પાસે જાઓ, દૈહિક દૈવિક અને ભૌતિક, એકવાર સાચા સંતના શરણમાં માથું મૂકી દો અને માં જેમ જનેતા જેમ માથે રોતા બાળકને હાથ ફેરવે એમ જો સાચા સંતનો માથે હાથ ફરી જાય તો ત્રિતાપથી માણસ કંટાળેલો હોય, થાકેલો હોય, એ માણસના ત્રણેય તાપ છે એ એમ કહેવાય છે કે બંધ થઈ જાય. પણ માં અને સંતમાં ફેર એટલો છે, અમારો કવિ એમ લખે છે કે એક ડગલું મેં આગળ જોયા જનની થી જગ સંગ. માના મીઠા ખોળામાં જેમ બાળકને નીંદર આવી જાય, માનો મીઠો હાથ ફરતો જાય, એમ સંત છે એ માની સાથે કવિ કે સંતને સરખાવે છે. પણ સંત અને જનેતામાં ફેર એટલો છે, કવિ એમ કે છે કે સંત એક ડગલું જનેતા કરતા આગળ છે. કઈ રીતે? કે એક ડગલું મેં આગળ જોયા જનની થી જગ સંત, એ માં સુરાવે ને સંત જગાડે. માં છે એ રોતા બાળકને સુરાવી દે છે, અને સંત છે એ માયની મોહની નીંદરમાંથી જગાડી દે છે મને તમને. એ માં હુરાવે ને સંત જગાડે. એકલા જગાડે એમ નહીં, પણ પાછા ભેળવી દે ભગવંત સંતોનો. એ સંતોનો સ્વભાવ છે જેવો, એ જનેતાની ગોદ ના જેવો. સંતનો પ્રસંગ. સંત કોને કહેવાય? ધાંગધ્રા વિસ્તારનું ધ્રોમઠ ગામ, 50 વર્ષ પહેલા બનેલી સત્ય ઘટના છે. ધ્રોમઠ ગામમાં અત્યારે જેમ યુવાનોને ફિલ્મી દુનિયાનો ક્રેઝ છે, એક્ટરોનું જેમ આકર્ષણ છે, એની પાછળ ગાંડ પણ છે, એમ એ વખતે મનોરંજનના કોઈ સાધનો નહોતા અને ભવાયા રમવા માટે આવે. અને એ ગામમાં દર વર્ષે ભવાયા રમવા આવે અને ભવાયા રમે ને ભવાયાને રમતા જોઈ, એક એક પાત્રને રમતું જોઈ, અને એ ગામના એક 20-22 વર્ષના જવાનને એમ થાય કે મારે એકાદો પાત્ર ભજવવું છે, મારે એકાદ ખેલ કરવો છે, મારે એકાદ કોઈ નાટકમાં કોઈ એક ભવાય વેશમાં મારે રમવું છે. એમ એને હૈયામાં કોડ થયા કરે ને ભવાયાને વાત કરે ત્યારે ભવાયા એટલું કે એક ભલા માણા અમારા માટે સંવાદો તૈયાર કરવા પડે, આની પ્રેક્ટિસ કરવી પડે, અમે તને કઈ રીતે રમાડી શકીએ? તારો ઉત્સાહ છે એ બધી વાત બરાબર છે, પણ આમાં રંગાઈ જવું જોઈએ. ભજવા વીણીની ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. અહીંયા તો કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વેહ, પણ ભજવા વીણીની ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. અહીંયા તો રંગાવવું પડે, પાત્રની હારે પાત્ર બની જવું પડે. દોસ્ત, અમે તને આમાં કોઈ પાત્ર ન આપી શકીને એમાં 3 વર્ષ ભવાયા રમવા આવ્યા. આ જુવાન વિનંતી કરે સંતને. સંતના જીવનનો મારે પ્રસંગ કેવો છે એટલા માટે હું આ પ્રસંગ કહું છું. ચોથે વર્ષે જયારે ભવાયા રમવા માટે આવ્યા, ઓલા યુવાને વિનંતી કરી હતી, અને ત્યારે ભવાયાને એમ થયું 3 વર્ષથી આ માણસ વિનંતી કરતો આવે છે, આને એકાદું પાત્ર આપવી, પણ આને સંવાદ બોલવાનું પાત્ર ન અપાય. એટલે રાજા ગોપીચંદનો વેહ ભજવવાનો, અને ગોપીચંદ ભેખ લે છે અને ભગવાનના ધ્યાનમાં મગ્ન બને છે. એવો ઘડીક પૂરતો પાઠ પદ્માસન વાળી
શરીરની માથે ભસ્મ ધારણ કરી, જટાજૂટ ધારણ કરી અને ભભૂત લગાવી અને ઓમ નમઃ શિવાયના 5 મિનિટ જાપ જપવાનો એક પાત્ર આવે છે, પાત્ર આપવાની વાત કરી. પણ ભાઈ આયા બરોબર ભવાયા એ પાત્ર એને આપ્યું, ખેલ શરૂ થયો અને આના જે પાત્રનો વારો આવ્યો એટલે જુવાને પંડ કંચન લટ પિંગળી હલકે ખપર હાથ, આ તો અતર ખંડથી ઉતર્યો જાણે કોઈ ભવ કાટણ ભવનાથ, કેંદો જટાજૂટ કેંદો મુંડન કી માલ, શરીરની માથે જટાજૂટ ભસ્મ ધારણ કરી, પદ્માસન વાળી વાઘાંબર પહેરી અને જવાન બેહી ગયો છે. ઓમ નમઃ શિવાયના જાપ જપાવા શરૂ થયા. ભાઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ મીંડ્યા જપાવા. 5 મિનિટ થયા. એનું પાત્ર પૂરું થયું એટલે ભવાએ જગાડ્યો, ભાઈ જાગ, તારો પાત્ર પૂરું થયું છે, હવે તું ચોકની બહાર નીકળી જા. એને જગાડે છે. પદ્માસન વાળેલો જુવાન છે પણ જુવાન જાગતો નથી અને ભવાયાને એમ થયું કે આને સમાધિ લાગી ગઈ છે. 5 મિનિટમાં હૃદયથી પરમાત્માનું નામ લીધું, હૈયાથી પરમાત્માનું નામ લીધું. પૂર્વનો કોઈ શ્રાપિત આત્મા સંતનું ખોળિયું મૂકીને આવેલો ઈ એને જાગૃતિ થઈ ગઈ. બ્રહ્મરંધ્રની માલપા જીવ વયો ગયો અને સમાધિ લાગી ગઈ. સમાધિ વાળવા વાળાને તપાસ કરી ભવાએ પણ 20 ગામની માથે એ વખતે ક્યાંય સમાધિ વાળવા વાળો મળ્યો નહીં. ગામના માણા મીંડા દાંત કાઢવા કે સમાધિ લાગી નથી, આ મરી ગયો છે. અને આને ભવાયા ખોટે ખોટી સમાધિનું નામ આપે છે. આ ચોકમાં નક્કી કંઈક થયું. ચોકમાં ભવાયા માતાજીના રક્ષણ સિવાય જવાય નહીં. ના જુવાન એમ નામ ગયો, ના જુવાન નક્કી મરી ગયો છે. પણ સંતના ખોળિયામાં જુવાન મર્યો એટલે એને અગ્નિદાહ દેવાય નહીં, એને સમાધિ આપવી પડે. એટલે ગામના ચોરાની બાજુમાં જુવાનને સમાધ આપી. એની માથેથી 12 વર્ષનો ગાળો નીકળી ગયો. 12 વર્ષે બરોબર એક સંત એક સાધુ છે એ ગામના ચોરે આવીને રાતવાસો રહ્યા છે. રાતનો ગજર ભીંડ્યો ભાંગવા ધીરે 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 તમરાનો ત્રામ 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 ત્રમ અવાજ મીંડ્યો આવવા. અંધારાના ચોહલા પાડવા હોય તો પાડી લેવાય, લુગડા સીવાની હોનો જો ઘા કરો તો અંધારામાં ચોટી જાય. પંડને પંડની બીક લાગવા માંડે અને પોતાનો પંજો હાથનો ન દેખાય એવી ભયંકર મેઘલી રાત જામી છે. આપમાંથી ક્યારેક ક્યારેક શ્રાવણ મહિનામાં ઠમ 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 વરસાદના બૂંદ ધરતીની માથે પડવા માંડ્યા છે. 50 કરોડ પૃથ્વીની માથે જળ જંપી ગયા છે અને સંતને અવાજ સંભળાવા માંડ્યો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આખી રાત સાધુ હુઈ નથી થઈ ગયો. આખી રાત સંત હુતા નથી. હવાર થયું એટલે ગામના માણસોને બોલાવીને એટલી વાત કરી કે ભાઈ આ ચોરાની બાજુમાં કોઈ માણસને જીવતા સમાધિ આપેલી છે? કે હા બાપુ, 12 વર્ષ પહેલા અમારા ગામનો એક જવાન ભવાઈ વેશમાં એક સાધુનું પાત્ર લીધું હતું, એની સમાધિ વળી નહીં અને એ મરી ગયો જાણીને અમે એને અહીંયા દફનાવી દીધો છે, એને અહીંયા સમાધિ આપી દીધી છે. અને તે દી સાધુએ એમ કીધું હતું કે મરી નથી ગયો, બ્રહ્મરંધ્રમાં એનો જીવ છે, એને સમાધિ લાગેલી છે, ઓમ નમઃ શિવાયના જાપ જપવા શરૂ છે, એને બહાર કાઢો. અને 12 વર્ષે એ જુવાનને બહાર કાઢ્યો. એની સમાધિ વાળી, સાધુને સમાધિ વાળતા આવડતું હતું અને ત્યારે બહાર નીકળી 12 વર્ષ સુધી જે ધરતીમાં રહ્યો છે, સમાધિમાં રહ્યો છે, સમાધમાં રહ્યો છે, દફનાવેલો રહ્યો છે. એ જુવાન જ્યારે જાગ્યો, સમાધિમાંથી જાગૃત થયો ત્યારે ગામના માણસને એને એટલું પૂછ્યું હતું, ઘેલ્યા ખેલ કેટલેક પોગ્યો? 12 વર્ષે એ જાગ્યો ત્યારે એમ થયું કે હજી તો હું આ ખેલ જ ભજવું છું, હું તો આ ભવાઈ વેશમાં મારું પાત્ર જ ભજવું છું. અને ત્યારે એને કીધું, ભલા માણા, એ ખેલની માથે તો 12 ચોમાહા હરદ્વારના પગથિયે ગંગાના નીર ગડથોલિયા ખાઈને વિયા જાય એવી રીતે વિયા ગયા છે. અને એ જવાનને એમ થયું કે 12 વર્ષ જો હું ધરતીમાં રહ્યો હોય, 12 વર્ષની જો મને સહજ સમાધિ લાગી હોય તો હવે સંસારમાં રહેવાય નહીં. અને તે દિવસે ગામમાંથી ઈને ફકીરી વેશમાં એમ કહેવાય છે કે માણસ નીકળી ગયો તો. અને 50 વર્ષ પહેલા ધોમઠ ગામમાં એ માણસનું ખોળિયું પડ્યું, એનું નામ તો સંત કહેવાય. ભાઈ એના માટે કવિ એને લખવું પડે,
પણ ધરા વડેરો મેઘલો અને મેઘ વડો ઈ ભગવાન પણ ઈ તો ભગવાન સે ભક્તિ વડી અરે મોલા ભક્તિ વડેરા સંત એનું નામ સંત કહેવાય, એનું નામ સાધુ કહેવાય. અને આવા તો ઘણા દાખલા છે. પણ એ ધાન્ય ધરાસો રટ બલિયમની રતન પાક તાંગાવા જ્યાં રતન પાક તાંગાવા. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ. बार भूली भई दीद मृत नेंडार भूली भई दीद मृत नेंडार. मेली ममता कुटुंब घर बार भूली भई दीद मृत नेंडार भूली भई दीद मृत नेंडार. ए धन्य धरा सोरठ बलि हमनी धन्य धरा गुर्जर बलि हमनी जा रतन पाक तांगावा जा रतन पाक तांगा.